નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયું। ભરૂચના અત્યંત સ્લમ વિસ્તાર એવા આલી કાછિયાવાડમાં સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતા સેવાનો પ્રારંભ કર્યો। ભરૂચ શહેર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન આલી કાછિયાવાડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા કેમ રાખવી, સ્વચ્છતા રાખવાના ફાયદા સહિતના વિવિધ મુદ્દાઓ પર નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને સફાઈ અભિયાન સાથે સ્વચ્છતા અંગે શેરી નાટક, નુક્કડ નાટક પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને લોકોને જાગૃત કરવાનું કામ પણ સેવાભાવી સંસ્થાઓ પણ કરી રહી છે, જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત અને હંમેશા સેવાભાવી કાર્ય કરતી સંસ્થા એવી જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે, લોકો પોતાની શેરી, પોતાના ઘર અને પોતાના વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવી રાખે તે રૂપી શેરી નાટક યોજી લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાછિયાવાડમાં સ્થાનિક નગરસેવકો, નગરપાલિકાના સફાઈ કર્મીઓ, સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનો સાથે રાખી સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક 1 કલાકાર સુધી રજૂ કરતા આજુબાજુના રહીશોએ પણ મનોરંજનનો લાભ લીધો હતો અને સંકલ્પ લીધા હતા કે હું મારા વિસ્તારને સ્વચ્છ રાખીશ અને લોકોને સ્વચ્છ રખાવીશ, મારી શેરી સ્વચ્છ શેરી જેવા સૂત્રો સાથે વિસ્તાર પણ ગુંજી ઉઠ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના સ્થાનિક નગરસેવક પ્રવીણ ઉર્ફે પલ્લુ પટેલ, ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગના અધિકારીઓ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને, સંસ્થાના સ્થાપક નીતિન માને સહિત સંસ્થાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતા સેવા અંતર્ગત શેરી નાટક રજૂ કરતા આજુબાજુના વિસ્તારના લોકો પણ નાટક નિહાળવા માટે આવ્યા હતા અને તેઓએ પણ સંકલ્પ લીધા હતા કે મારી શેરી સ્વચ્છ શેરી સાથે નાટકને સફળ બનાવ્યું હતું। રિપોર્ટર અવી સૈયદ, તેલકા ન્યૂઝ, ભરૂચ। નમસ્કાર। આજરોજ વોર્ડ નંબર 8ના આલી કાછિયાવાડમાં ઊંડા ફળિયામાં સ્વચ્છતા અભિયાનના નાટક અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમે સ્વચ્છતા અભિયાન પર એક નાટક નાનું રજૂ કર્યું છે, જેમાં આજકાલ જે કચરા ડોર ટુ ડોર માટેનું કલેક્શનની વાત આવે છે, કચરાનું વર્ગીકરણ માટે આવે છે અને સોશિયલ મીડિયા જે એક આજકાલ બહુ જ પાવરફુલ ટૂલ છે, એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને સ્વચ્છતા માટેની માહિતી સાથે સાથે સ્વચ્છતાની લોકોમાં કેવી રીતે જાગૃતતા આવે અને આદત પડે અને એક આદત એવી કેળવાય કે કચરાનું વર્ગીકરણ થાય અને સૂકો અને ભીનો કચરો એ પ્રોપર રીતે સેગ્રીગેશન થાય અને એનું પ્રોપર વર્મી કમ્પોઝ થાય અને રિસાયકલિંગમાં જાય કચરો, એ હિસાબથી અમે આજે આ નાટકને રજૂ કર્યું છે। આભાર। આજે અમારા વોર્ડ નંબર 8માં સ્વચ્છતા અંગેનો જે માહિતી બહેનો દ્વારા કરવામાં આવી એ ખૂબ અગત્યની હતી ને જે એમને પ્રોગ્રામ કર્યો એ જબરજસ્ત છે ને આવી રીતે લોકો બી સ્વચ્છતા માટે અભિયાન ચાલુ કરે ને ડોર ટુ ડોર વાળા બી જાય તો એના હાથ એની અંદર ટેમ્પા કચરાની અંદર નાખે, બહાર રોડ પર કોઈ નાખે ના, એવી આશા અપેક્ષા।